રાજકોટ અને સુરતના તમામ પોલીસ સ્ટેશનમાં પાર્કિંગ નથી એવું વિધાનસભામાં ગૃહમંત્રીએ મને કીધું, લખીને આપ્યું કે રાજકોટ આખામાં અને સુરત આખામાં જેટલા પોલીસ સ્ટેશન છે એમાં પાર્કિંગ જ નથી. હવે સરકાર પાસે પાર્કિંગ નથી તો તમે અમારી ગાડીઓ શું કામ ઉઠાવી જાવ છો? અને અમારી ગાડી ઉઠાવી ગયા તો તમે એને મૂકશો ક્યાં? તમારી પાસે તો છે નહીં પાર્કિંગ. પોલીસ સ્ટેશનમાં 100-150 પોલીસવાળા નોકરી કરતા હોય, એ પણ કંઈક 2 વ્હીલ 4 વ્હીલ લઈને આવતા હશે, એ ક્યાં મૂકતા હશે? અવડી મોટી વિકાસની ફાંકા ફોજદારી કરનારા લોકો કાલે મને ગૃહમાં જવાબ ન આપી શક્યા કે તમારી પાસે 30 વર્ષ થઈ ગયા, પાર્કિંગ કેમ નથી? પોલીસ સ્ટેશન કે જે ગેરકાયદેસર પાર્કિંગ કર્યું એની ગાડીઓ ઉઠાવી જાય છે, એની પાસે પાર્કિંગ નથી. તો પોતાની ગાડી મૂકવાનું પાર્કિંગ નથી, મારી ગાડી ઉઠાવી જાય, ટો કરી જાય તો એનું પાર્કિંગ નથી. પછી મેં વિધાનસભામાં પૂછ્યું કે તમારી પાસે પાર્કિંગ નથી અને તમે મારી ગાડી ઉઠાવી જાઓ તો એ ગાડી તમે જ્યાં મૂકી રાખો, એ ગાડીને સાચવવા માટે કોઈ વ્યવસ્થા છે કે પછી એની ઉપર કાગડા ને કૂતરા ને ભૂંદડા આવીને તોડફોડ કરી જશે? તો એ વાતનો જવાબ મને કોઈ આપી શક્યો નહીં ગૃહમાં. સરકાર કટિબદ્ધ છે ને સરકાર બધું સંકલ્પબદ્ધ જ છો ભાઈ 30 વર્ષથી, તો એ નથી ને પાર્કિંગ. મેં પૂછ્યું, સ્પષ્ટ મારો પ્રશ્ન હતો કે તમારી પાસે પાર્કિંગ નથી તો મારી ગાડી, ડિટેન કરેલી ગાડી સાચવવા માટે તમારી પાસે શું વ્યવસ્થા છે? તો કે અમારી સરકાર કટિબદ્ધ છે અને માનની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આમ થઈ ગયું છે, અને માનની સંઘવીમાં આમ થઈ ગયું છે, અને માનની નરેન્દ્રભાઈ દેશને વિઝા અલ્યા કીધું. માનની ઘડીક જપો, પાર્કિંગ નથી તો ગાડી કેમ સાચવશો? તો નથી જવાબ. તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વાતમાં તમારું શું કહેવું છે એ કોમેન્ટમાં જરૂર મને જણાવજો.